એકવાર શું થયું, જેટલા પણ વૈષ્ણવના ઘરમાં ઠાકોરજી બિરાજે છે ને, એ બધા ઠાકોરજી નક્કી કર્યું કે આપણે એક સ્નેહ સંમેલન કરવું છે. અને જેટલા પણ વૈષ્ણવના ઘરમાં ઠાકોરજી છે એ બધાએ એક જગ્યાએ મળવાનું નક્કી કર્યું. એમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રીનાથજી બાવાને બોલાવ્યા, શ્રી અમનાજીને વિશેષ અતિથિ તરીકે સાથે સ્વરૂપોને પધરાવ્યા. બધા કહે કે આપણે બધા ભેગા તો થઈશું, પણ ભેગા થવાનું કારણ શું? બોલે એક વિષય પર ચર્ચા રાખી છે. બોલે વિષય ટોપિક કયો છે ચર્ચાનો? બોલે જેના ઘરમાં આપણે બિરાજીએ છીએ વૈષ્ણવના લક્ષણો. અને બધા ઠાકોરજી એક જગ્યાએ ભેગા મળ્યા. આમ બધા નાના લાલન બી હતા, ચિત્ર સ્વરૂપે પણ હતા, અને બધા ઠાકોરજી સુંદર રીતે ગોઠવાયા. ઉપર સિંહાસન પર શ્રીનાથજી બાવા, સાત સ્વરૂપ શ્રી અમનાજી પધાર્યા. અને જ્યારે બધા સ્વરૂપો હવે આ ટોપિક ચાલુ કરવાના હતા, વિષય ચાલુ કરવાના હતા, ત્યારે બધા ઠાકોરજી કહેવા લાગ્યા, અરે શું કરીએ, આ જે પણ વૈષ્ણવના ઘરમાં આપણે બિરાજીએ છીએ એ સેવા તો આપણી બહુ પ્રેમથી કરે છે, બહુ ભાવથી કરે છે, પણ ફરક એટલું એને જેવું ગમે છે એ રીતે બહુ સરસ. અચ્છા, ત્યારે બધા એક નાનકડા લાલન બિરાજતા હતા, એમને પૂછ્યું કે બતાવો પ્રભુ આપને ત્યાં કેમ છે? ત્યારે નાનકડા લાલન કે એમ તો મારે ત્યાં બહુ સારું છે, જેને ત્યાં બિરાજું છું બહુ ભાવથી સેવા કરે છે, પણ શું બતાવું, એ ઘરના બધા લોકોને ગરમ ગરમ ખાવાની બહુ ઈચ્છા, અને પાછું નિયમ પણ છે કે ઠાકોરજીની જે પ્રસાદી હોય ગરમ ન કરાય, અને પાછું ઠંડુ ભાવતું નથી તો શું કરે, એકદમ ગરમ ગરમ ઉકળતું મારી આગળ ભોગ ધરે, અને પાછો ભોગ ધરવાનો ટાઈમ 5 મિનિટનો. હું અડવા જઉં તો હાથ બળે, પાછું ઘડિયાળ જવું કે આ 5 મિનિટ થશે બધું પધરાઈ લેશે. એટલે જેમ તેમ કરીને એ મારે લેવું પડે અને મુખમાં પધરાવવું પડે. કેટલી વાર મારી આંગળીઓ બળે, કેટલી વાર મારું મુખ બળે. આ બધી વસ્તુ આપણે કરીએ છીએ, અને એટલી પીડા મને થાય. બીજાને પૂછ્યું પ્રભુને કે પ્રભુ આપને ત્યાં કેમ છે? ત્યારે બીજા પ્રભુ કહે કે શું બતાવું, હું જે વૈષ્ણવને ત્યાં રહું છું એને એમ અંદરથી બહુ ઈચ્છા થાય કે હું પ્રભુને માખણ અરોગાવું, પણ માખણ બનાવતા એને આવડતું નથી, તો રોજ એક કટોરીની અંદર એક કેળું લે, એ કેળાને મસલે અને કહે પ્રભુ આને આ માખણના ભાવથી અરોગજો. અને વર્ષોથી કેળું અરોગીને હું ભૂલી ગયો છું કે માખણનો સ્વાદ પણ કેવો હોય. ત્રીજાને કહ્યું પ્રભુ આપ કેમ અરોગો છો? ત્યારે કહે કે શું બતાવું, હું જે વૈષ્ણવને ત્યાં બિરાજું છું એ બધા બહુ હેલ્થ કોન્શિયસ છે. હેલ્થ કોન્શિયસ છે એટલે જે મારી સામગ્રી બનાવે એમાં ખાંડ પણ ન પધરાવે, અને પાછા કીર્તન ગાય, મીઠી ખીર જો ભાવે લાલકો, મીઠી ખીર જો ભાવે. આગળ કહે કે શું બતાવું, બીજા ઠાકોરજી કહે કે શું બતાવું, જેને ત્યાં હું બિરાજું છું એને મારા ભારે ભારે શૃંગાર કરવાનો બહુ શોખ, અને ભારે શૃંગાર કરવા માટે થઈને એટલી મોટી ગોળી અહીંયા ધરાવે, અને ગોળી ધરાવે, ભારે શૃંગાર કરે કે હું નીચે પણ ન જોઈ શકું. તો ત્રીજા ઠાકોરજી કહે કે આપણી ત્યાં કેમ છે? બોલે એમ તો બહુ સારું છે, પણ ઘણી વાર મને બહુ પીડા થાય છે. કે શેની પીડા? કે જેના ઘરમાં હું બિરાજું છું, મારું ઘર માનીને બિરાજું છું, એ ઘરના બધા વ્યક્તિઓને હું મારા પરિવારના જન માનું છું, પણ જેના ઘરમાં હું બિરાજું છું મને એક જ પીડા છે કે હું તો એને સદા પોતાનો માનું છું, પણ એ મને મારો કેમ નથી માનતો, એ મને પોતાના કેમ નથી માનતા. ત્યારે બધા પ્રભુ કે શું થયું? બોલે જેના ઘરમાં હું મારું ઘર માનીને બિરાજું છું, પણ જ્યારે એના ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવે અને સૌથી પહેલા એ ઘરમાંથી મને જ બહાર કાઢે છે, અને એનાથી મોટી પીડા બીજી કઈ હોઈ શકે? બધા ઠાકોરજી નું મુખ ઉદાસ થવા લાગ્યું. બધા ઠાકોરજી કહેવા લાગે કે બિલકુલ, જેના ઘરને આપણે પોતાનું ઘર માનીને રહીએ છીએ, જેના ઘરની અંદર આપણે એમ માની રહીએ છીએ કે આ પણ મારું ઘર છે, અને જ્યારે એ ઘરની અંદર પ્રસંગ હોય સૌથી પહેલા મને ઘરની બહાર કાઢે છે. ત્રીજા ઠાકોરજી કહે મને પણ એવું જ અનુભવ થાય છે. બોલે કેમ? કે જ્યારે જેના ઘરમાં હું બિરાજું છું મને પણ બહુ થાય કે જેના ઘરમાં રહું છું આ મારા જીવો છે, આ મારા છે, અને જ્યારે બહાર ક્યાંક ફરવા જાય, અને બહાર ફરવા જાય તો બધાના માટે કંઈક ને કંઈક લઈને આવે, અને જ્યારે ઘરમાં આવે અને ઘરના બધા બાળકો ભાગતા ભાગતા એની પાસે જાય, ત્યારે પ્રભુ કે હું પણ એ બાળકોની સાથે ભાગતો ભાગતો એની પાસે જાઉં કે મારા માટે પણ કંઈક લાયો હશે. પણ જ્યારે એનો સામાન ખુલે બધા બાળકો માટે કંઈ ન કંઈ નીકળે, ઘરના બધા વ્યક્તિઓ માટે કંઈ ના કંઈ નીકળે, અહીંયા સુધી કે આસ પડોશના બાળકો માટે પણ નીકળે. અને પ્રભુ કહે હું તરસતી આંખે જોતો રહું કે હવે મને કંઈક આપશે, મારા માટે પણ કંઈક લાવશે, મારા માટે પણ આપશે.
પણ એના થેલામાંથી દરેકના માટે કંઈક નીકળે, પણ નથી નીકળતું તો મારા માટે નથી નીકળતું. વિચાર કરો, ઘરની અંદર આપણે 3 બાળકો હોય અને તમે હંમેશા બહારથી આવો અને 2 જણ માટે લઈને આવો અને ત્રીજાને ભૂલી જાઓ તો એ ત્રીજાને શું થાય? તો આપણા ઘરમાં પણ જયારે ઠાકોરજી બિરાજે છે એ પણ આપણા બાળક છે, અને જયારે આપણે ભાગતા ભાગતા બહારથી આવીએ તો આપણને ખબર નથી હોતી કે આ 2 બાળકો તો આપણને દેખાય છે, પણ ત્રીજો બાળક કદાચ દેખાતો નથી, પણ એ પણ રાહ જોઈને ઉભો છે કે આ જીવ કે જેને ત્યાં હું બિરાજું છું એ મને પોતાનું માનશે, એ મારા માટે પણ કંઈ લઈને આવ્યો હશે. પણ જ્યારે પણ આપણે બહારથી આવીએ છીએ આપણા ઝોલામાંથી બધાના માટે નીકળે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ તો આપણા ઠાકોરજીને ભૂલી જઈએ છીએ. વિચાર કરો, એ પ્રભુને કેટલી પીડા થતી હશે. જ્યારે એ આપણા બાળકની જેમ આપણા ઘરમાં રહે છે તો એમને કેટલી પીડા થતી હશે, પણ એ પીડાનો અનુભવ કરીને પણ, એ પીડા સહીને પણ આપણી જોડે રહે છે, કારણ કે આપણને પ્રેમ કરે છે. જયારે બધાએ પોતપોતાના અનુભવ કયા, પણ છેલ્લે નક્કી કર્યું કે ભલે આપણને ગમે તેમ રાખે છે, આપણને ગમે તેવી રીતે રાખે છે, પણ છતાં આપણા વૈષ્ણવ તો આપણને સદા સૌથી વહાલા રહેશે. એ ભલે આપણને એમના માને કે ન માને, પણ આપણે તો સદા એમને પોતાના જ માનીશું. કારણ કે શ્રી વલ્લભે જયારે કૃપા કરીને એમને ઘેર આપણને પધરાવ્યા અને ત્યારે વલ્લભે કહ્યું કે હે પ્રભુ, આપને હું જયારે આ વૈષ્ણવના ઘરે પધરાવું છું તો પ્રભુ આપે તો અમારે ત્યાં 56 ભોગ અરોગ્યા છે, પણ એ સાધારણ વૈષ્ણવ પ્રભુ આપને પ્રેમથી અરોગાવે તો પણ આપ અરોગજો. ત્યારે ઠાકોરજી સામે વચન આપે છે કે વલ્લભ, જેના ઘરમાં આપ અમને પધરાવો છો તો ભલે આપને ત્યાં તો અમે 56 ભોગ અરોગ્યા, પણ એ સાધારણ વૈષ્ણવ સૂકો રોટલો અને મીઠું અરોગાવશે ને તો એ પણ અમને 56 ભોગ કરતા વધારે સુખ આવશે, કારણ કે આપ એમને ત્યાં પધારો છો. આપણે ત્યાં તો ભલે અમે ભારે ભારે વસ્ત્રો ધર્યા, પણ એ સાધારણ વૈષ્ણવ એક સાધારણ સૂતી વસ્ત્રો મને ધરાવશે તો એ પણ મને ભારે ભારે જરીના વસ્ત્રો કરતા ઉત્તમ લાગશે, કારણ કે જેને ત્યાં હું બિરાજું છું એને પોતે મને આ અર્પણ કર્યું છે. તો જયારે પ્રભુ આપણા માટે એટલું કરતા હોય, પણ આપણે પ્રભુનું કેટલું ધ્યાન રાખીએ છીએ એ જયારે આપણને લાગે તો ખબર